जय माताजी અને જય શ્રી કૃષ્ણ બધાને। કેમ છો બધા? મજામાં? તો આઈ હોપ તમે પણ મજામાં છો અને અમે પણ મજામાં છીએ। તો આજે આપણે બનાવવાના છીએ ઘૂઘરા અને ઘૂઘરાની રેસીપી તમને બતાવવાના છીએ। તો આવો જોઈએ ઘૂઘરા કેવી રીતે બને છે। તો સૌથી પહેલાં આપણે જો આવા ઘૂઘરા બનાવવાના છે આપણે। તો સૌથી પહેલાં આપણે એના માટે રેતી વણી લઈશું, માવો તૈયાર કરી લઈશું અને પછી એમાં પૂરણ પૂરી દઈશું। જો આવી રીતે પૂરણ પૂરીને પછી સરસ રીતે એને ઘૂઘરા વારી લઈશું। જો આવી રીતે વારીને ઘૂઘરા સરસ થઈ જશે। હવે આપણે આવી રીતે બધા જ ઘૂઘરા વારીને તૈયાર કરી લીધા છે। જો થોડી વાર એને રહેવા દઈને પછી આપણે એને તરી લઈશું। તરવા માટે આપણે તેલ ગરમ મૂકી દીધું છે અને તેલ આવી ગયું છે એટલે તરી લઈશું। તો જુઓ મિત્રો, આ ઘૂઘરા તમને એટલા સ્વાદિષ્ટ બનશે કે ખાતા જ રહી જશો। તો ઘૂઘરા હારે આપણે સમોસા અને જેમ જ ચટણીની લઈ લીધી છે। તો તમને આ રેસીપી કેવી લાગી એ જરૂરથી કહેજો અને સારી લાગે તો કમેન્ટમાં લખજો અને ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો એટલે તમને એમ લાગશે કે ના સરસ બન્યા છે ઘૂઘરા અને ખાતા જ રહી જશો। તો આવી જ રીતે આપણા વ્લોગ જોતા રહેજો। અને હવે આપણે બતાવશું મુન્નુ અને આર્યનની મસ્તી। જો મુન્નુ અને આર્યન કેવા મસ્તી કરી રહ્યા છે। લોકોને મસ્તીમાં બહુ રહેવું ગમે છે। આવી જ રીતે આખો દિવસ બે ઘરમાં મસ્તી કરતા જ હોય છે એટલે મુન્નુને પણ ટાઈમપાસ થઈ જાય અને આર્યનને પણ ટાઈમપાસ થઈ જાય। આવી રીતે બેયને ટાઈમપાસ થઈ જાય છે। પછી ક્યારેક તો મુન્નુ અને આર્યનભાઈ એટલા બધા ઝઘડો કરે ને કે જો જાજે બરાવે મુન્નુને એટલે મુન્નુ ને આર્યન બે પછી બાજે, ક્યારેક રમે ક્યારેક બાજે। આવી જ રીતે બેયનો ટાઈમપાસ થાય છે। તો મિત્રો, આપણે આવા જ બ્લોગ જોવા માટે કે લાઈફ કૈલાસ ચૌહાણ ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખો તો તમને આવા જ વિડીયો મળતા રહેશે। તો મળીએ છીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી આવજો। સબસ્ક્રાઈબ કરવાનું